ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આ 6 મિનિટનો વિડીયો છે ને સેટ પણ સ્કીપ કર્યા વગર જોજો. હું 6 મિનિટમાં તમને 5 રેસીપી કેરીની અને એટલી સરસ, એમાંથી 2 તો ખાસ ફરાળી છે અને મલ્ટિપલ યુઝ થાય એવી આ ચટણી અને મુરબ્બાની રેસીપી તમારા માટે લઈને આવી છું. તો સેટ પણ સ્કીપ કર્યા વગર આ વિડીયો જોજો. ચલો હું તમને બતાવું કે મેં રેસીપી કેવી બનાવી. ફ્રેન્ડ્સ, આ ટેંગી એકદમ ફાઇન ચટણી બનાવવા મેં 500 ગ્રામ કેરી લીધી હતી અને ધોઈ છોલી સાફ કરી અને એના આવી રીતે કટ કરી અને મેં ડબ્બામાં ભર્યા હતા. તમને લાગે આ પાકી ગઈ છે, પાકી નથી, ખાલી પીળાશ પડતી છે, કેરી કાચી જ છે. હવે આ 300 ગ્રામ જેટલા ચીર્યા હતા ને એની સામે મેં 300 ગ્રામ ગોળ લીધો છે. હવે કુકરમાં જેમ ભાત બનાવીએ ને એમ તમારે મૂકી અને એને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ મારી દેવાની. હવે આપણો ગોળ ઓગળી ગયો, કેરીના ચીરિયા એકદમ સરસ અંદર પાકી ગયા છે. હવે તમારે વધારાનું ગોળનું પાણી ગાળી લેવાનું છે ને જે ખાલી ચીરિયા છે ને એને તમારે આવી રીતે મિક્સરમાં એકદમ ફાઇન પેસ્ટ એટલે કે પલ્પ કરી લેવાનો અને એને પણ ગાળી લેવાનો. એનાથી અંદર સેજ પણ ક્રંચ ના રહે, આપણી ચટણી એકદમ સરસ બનશે. હવે એને સાઈડ ઉપર રાખો. હવે મિક્સી જારમાં તમારે જીરું અને વલિયારી 1 ચમચી લેવાનું છે અને એની સાથે થોડુંક મીઠું અને લાલ મરચું ઉમેરવાનું છે અને એનો પાવડર કરી લો. હવે આ પલ્પને ગેસ ઉપર મૂકી થોડુંક થાય ને એટલે અંદર બીજી 100 ગ્રામ જેટલી તમારે ખાંડ ઉમેરવાની. ખાંડ પ્રિઝર્વેટિવનું કામ કરશે. હવે જો આપણું જે આ મિક્સર છે એ ઉકળી અને લગભગ 7 મિનિટમાં થોડું થીક થઈ ગયું. હવે એને ઉતારી લો અને અંદર પેલો મસાલો ઉમેરી અને એને તમે સર્વ કરો. આ ચટણીને આવી રીતે રોટલી ઉપર સ્પ્રેડ કરીને પણ તમે ખાઈ શકશો અથવા તો તમે એના થોડું અંદર પાણી ઉમેરશું કારણ કે આપણે મસાલા વધારે કર્યા છે તો તમે લિક્વિડ ચટણી તરીકે પણ યુઝ કરી શકશો. ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, હવે આપણે બટાક્યું બનાવવા જઈ રહ્યા છે તો એના માટે મેં અગેન 500 ગ્રામ કેરી લીધી હતી, એને ધોઈ છોલી અને સમારી દીધી હતી. આ દેશી કેરી છે અને એને મીઠું દઈ અને 30 મિનિટ રહેવા દીધી. 30 મિનિટ પછી તમારે એને આવી રીતે નીચોવી અને એનું બધું પાણી કાઢી લેવાનું છે. હવે એક તાંસળામાં તમારે 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરી અને તેલ થોડું વધારે ગરમ થાય ને એટલે જીરું અને હિંગ ઉમેરવાનું. જીરાનો એકદમ મસ્ત ટેસ્ટ આવવો જોઈએ. અંદર તમે ચીરિયા ઉમેરી અને સહેજ પિંચ મીઠું નાખો અને થોડીક વાર એને થવા દો. તમારા ચીરિયા ચડી જશે, લગભગ 4 મિનિટમાં ચડી જશે. હવે એની અંદર તમારે ગોળ ઉમેરવાનો. તમે જેટલા તમે કેરી લીધી ને એટલો જ તમારે ગોળ ઉમેરવાનો અને હવે ગોળને ઓગળવા દો. ધીરે ધીરે ગોળ ઉગળશે ને આવા બબલ્સ થશે ને એનો મતલબ કે અંદર તમારું જે ગોળ ઓગળી અને ચાસણી જેવો થઈ જશે. પણ ચાસણી નથી કરવાનો, લિક્વિડ જ રાખવાનો છે. હવે એની અંદર તમારે લાલ મરચું, જીરું પાવડર 2 જ વસ્તુ ઉમેરવાની છે. પણ તમારું આ શાક કે બટાક્યું એટલું સરસ થશે ને તો ટ્રાય ચોક્કસથી કરજો. છે ને સરસ આ રેસીપી. ફ્રેન્ડ્સ, આજે આપણે એ ચટણી બનાવવાના છે ને કે જેને તમે આખું વરસ સ્ટોર કરી શકો. એના માટે તમારે ખાંડ લેવાની છે, જીરું, લાલ મરચું અને મીઠું. જો તમારે ફરાળી ચટણી બનાવવી હોય તો તમારે સિંધવ મીઠું લેવાનું. હવે એક જારમાં તમારે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે જીરું, મરચું, મીઠું અને ખાંડ એને પહેલાં તમારે ડ્રાય પાવડર કરી દેવાનો. એ પાવડર કર્યા પછી એને કાઢી લેવાનું. જો તમારું મિક્સી જાર મોટું હોય તો તમારે એમાં જ કેરીના પીસીસ ઉમેરી દેવાના. મારું મિક્સી જાર થોડુંક નાનું છે એટલે મારે બીજા મોટા જારમાં પછી અંદર એને ચટણી બનાવવી પડશે. ફ્રેન્ડ્સ, આ ચટણી બનાવવાનું રીઝન એ છે ને કે ઘણા લોકોને આંબલી માફક નથી આવતી અને આંબલી ખાય ને તો સાંધાના દુખાવા થાય છે અને જો તમારે તાત્કાલિક આમચૂરની ચટણી બનાવવી હોય ને તો એટલો ટાઈમ પણ ના હોય તો બસ આ એનો જ એક બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે કે આ ચટણી જુઓ, એની કન્સિસ્ટન્સી અને એનો કલર જુઓ, કેટલી મસ્ત ચટણી છે. અને ફ્રેન્ડ્સ, જો તમે ઉપવાસમાં આ ચટણીનો યુઝ કરવા માંગતા હોય ને તો આ ફરાળી ચટણી પણ બની શકે. મેં મીઠું ઉમેર્યું છે, એની જગ્યાએ તમે સિંધવ મીઠું ઉમેરી દો. આવતા શ્રાવણ મહિનામાં તમને ફરાળ સાથે આ ચટણી ખાવાની પણ મજા પડશે. તો આ ચટણી અને બીજું કે જેટલી તમે કેરી લો ને એની 1.5 ખાંડ લેજો. આ ખાંડ એ જ પ્રિઝર્વેટિવનું કામ કરશે. હવે જ્યારે તમને ચટણી યુઝ કરવી છે તો એને પાતળી કરવા માટે મેં મિક્સર જાર લીધો તો તમે વાડકીમાં જેટલી જોઈએ એટલી ચટણી અને પાણી ઉમેરીને મિક્સ કરો એટલે મસાલા આગળ પડતા છે પણ ચટણી બનાવશો ત્યારે બરાબર જ થઈ રહેશે. તો આ ઇઝી અને સૌથી બેસ્ટ ચટણી છે તો ટ્રાય ચોક્કસ કરજો અને આખું વરસ એન્જોય કરજો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, હવે આપણે મુરબ્બો બનાવવા જઈ રહ્યા છે અને એમાં ક્યાંય આપણે મીઠાનો ઉપયોગ નહીં કરીએ. તો મેં 2 કેરી લીધી હતી, એને ધોઈને છીણી લીધી. કેરી તોતાપુરી હતી. જેટલી કેરી છે એટલું જ તમારે સાકર લેવાની. આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના.
વન્સ અગેન એક હેલ્ધી ઓપ્શન છે. અને સાકરને એટલે પાવડર કરી છે કે જલ્દી આપણું કામ થઈ જાય. સાકરને ઓગળતા બહુ વાર લાગે. આ પાવડર સાકર છે તો ફટાફટ ઓગળી જશે. હવે 30 મિનિટ એને સાઈડ ઉપર રાખો. 30 મિનિટ પછી જો બધી સાકર ઓગળીને પાણી છૂટ્યું ને, પણ આમાં આપણે મીઠું નથી ઉમેર્યું એટલે ઓછું પાણી છૂટ્યું, તોય આપણો મુરબ્બો તો બહુ કમ્પ્લીટ જ બનશે. એમાં ખડા મસાલામાં તજ, તમાલપત્ર અને લવિંગ ઉમેરો. એનાથી એક મસ્ત અરોમા આવશે અને એક એટલો સરસ ટેસ્ટ આવશે ને કે બાળકોને કે મોટાને પણ ભાવે. હવે તમે જો ચાસણી થઈ છે કે નહીં એ આ ચેક કરો. ધીરે રહીને તમારો આ રસો ઘાટ થાય એટલે તમારે સમજી જવાનું કે થઈ ગયું છે. હવે અંદર કાજુ ઉમેરો અને થોડાક લીંબુના ફૂલ. કેમ? કારણ કે આ મીઠું નથી તો ખાંડ ક્રિસ્ટલાઇઝ ના થઈ જાય, એના માટે સહેજ લીંબુના ફૂલ ચપટી ઉમેરજો. છેલ્લે કેસર ઉમેરી બરાબર હલાવી દેજો. એકદમ મસ્ત મુરબ્બો તૈયાર થઈ જશે. ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે નજીકમાં જ ગૌરી વ્રત શરૂ થઈ રહ્યા છે તો આ એડવાન્સમાં તમે બનાવીને રાખી શકો. એના માટે મેં ફરી તોતાપુરી કેરી લીધી છે અને આપણે જોઈએ કે આપણા કેટલા ચીરિયા થાય છે એ પ્રમાણે જ આપણે સાકર લેવાના છે. તો લગભગ 330 ગ્રામ થઈ છે એટલી જ આપણે અંદર સાકર ઉમેરવાના છે. અને એને તમારે 2 ટેબલસ્પૂન જેટલું પાણી અંદર ઉમેરી અને એને કુકરમાં ભાત બનાવીએ છીએ મૂકવાનું. પાણી બહુ નથી ઉમેરવાનું, 1, 1.5 કે 2 થી વધારે સહેજ પણ નહીં. બસ હવે તમારે 3 વિસલ લગાવી દેવાની છે. 3 વિસલ પછી કુકર ઠંડુ પડે એટલે આને ગાળી લેવાનું છે. એટલે સાકરવાળું પાણી આપણે જેમ બનાવવામાં યુઝ કરવાના છે. હવે આ કેરીને એકદમ ગ્રાઇન્ડ કરી એનો પલ્પ કરી અને એને ગાળીને બધું બરાબર મિક્સ કરી ધીરા તાપે થવા દો. લગભગ 5 થી 6 મિનિટમાં એકદમ સરસ તમારો જેમ રેડી થઈ જશે. અંદર કેસર ઉમેરી ફરી 1-2 મિનિટ થવા દો. આવું ટ્રાન્સપેરન્ટ થઈ જાય અને તમે આવી રીતે જો જ્યારે પ્લેટમાં લો અને તમારો જે ડ્રોપલેટ છે નીચે ના જાય તો આપણું જેમ રેડી છે. બસ ઠંડુ થાય એટલે બોટલમાં ભરી લેજો. દીકરીઓ માટે ચોક્કસથી બનાવજો. થેન્ક યુ.